રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનું બદલાયું વાતાવરણ। ગોંડલ શહેરના કોલેજ ચોક, બસ સ્ટેશન વિસ્તાર, સ્વામિનારાયણ મંદિર વિસ્તાર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો, તો ગોંડલ નજીકના ગુંદાળા, જામવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। ગોંડલ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી રોડ રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા। વરસાદ વરસતા ગોંડલના શહેરીજનોને અસહ્ય ગરમી અને ભારે બફારાથી આંશિક રાહત મળી, તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા। ગોંડલમાં વરસેલા ધોધમાર વરસાદથી ચારે તરફ જળબંબાકાર। ઉમવાડા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત। અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીમાં એસટી બસ ફસાતા મુસાફરો અટવાયા। જૂનાગઢ દાહોદ રૂટની બસ અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાંથી પસાર થતા સમયે બંધ પડી ગઈ। ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો અને એસટી વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો। નગરપાલિકાના કારોબારી ચેરમેન, પ્રમુખ સહિતના સત્તાધીશો અને સ્થાનિકોએ તાત્કાલિક દોરડાથી બાંધીને એસટી બસને જેસીબીની મદદથી બહાર કાઢી। પવનના સુસવાટા સાથે જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ। જેતપુર શહેરના એસટી બસ સ્ટેન્ડ, એમજી રોડ, તીનબત્તી ચોક સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ભારે પવન ફૂંકાતા કણકિયા પ્લોટમાં આવેલ શોપિંગ સેન્ટરના ચોથા માળેથી જાહેરાતનું બોર્ડ ધરાશાયી થયું। જો કે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। જેતપુર શહેર સહિત આસપાસના ખીરસરા, ખુજરી, ગુંદાળા, અમરનગર અને સ્ટેશન વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો।